નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારા પોતાના ચેનલ ઇઝી રસોઈ ડાયરીઝમાં. આજે આપણે ઘરે જ બનાવીશું ટેસ્ટી અને હેલ્ધી ટોમેટો કેચઅપ. સૌપ્રથમ મેં અહીંયા 7થી 8 જેટલા ટામેટાં ધોઈને સમારી લીધા છે. ત્યારબાદ એમાં 4થી 5 કળી જેટલું લસણ, આદું અને એક મોટી ડુંગળી સમારી લીધી છે. હવે આપણે એક મિક્સર જારમાં ટુકડા કરેલા ટામેટાં ઉમેરીશું. ત્યારબાદ એમાં આપણે સમારેલી ડુંગળી, લસણ અને આદું ઉમેરીશું. આ બધી જ વસ્તુ મિક્સરમાં આપણે સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવી લઈશું. આપણી પેસ્ટ રેડી થઈ જાય એ બાદ આપણે એક પેન લઈશું અને પેનમાં આપણું આ મિશ્રણ ઉમેરીશું. હવે આપણે ગેસ ઓન કરીને આ મિશ્રણને 7થી 8 મિનિટ માટે ઉકળવા દઈશું. આપણું મિશ્રણ ઉકળવા લાગ્યું છે. હવે આપણે એમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, આપણા સ્વાદ અનુસાર હવે આપણે એમાં મીઠું ઉમેરીશું. એક નાની વાટકી જેટલી ખાંડ ઉમેરીશું. આ બધી જ વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરીને 2થી 3 મિનિટ માટે ધીમા ગેસ પર ઉકળવા દઈશું. લાસ્ટમાં આપણે આશરે 3 ટેબલસ્પૂન જેટલું વિનેગર એડ કરીશું અને 1 નાની ચમચી જેટલી મરી પાવડર ઉમેરીશું. હવે આપણે એક ચાળણીની મદદથી આ બધું જ મિશ્રણ સરખી રીતે ગાળી લઈશું. બસ તૈયાર છે આપણો ઘરે જ બનાવેલો સ્વાદિષ્ટ ટોમેટો કેચઅપ. આપણે એને સમોસા, ફ્રેન્ચ ફ્રાઈઝ કે સેન્ડવિચ સાથે સર્વ કરી શકીએ છીએ. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.